બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમમાં પાણી સાવ ઓછું હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। આ ત્રણેય જળાશયમાં પાણી સુકાઈ જતા સિંચાઈ માટે પાણી બંધ કરાયું છે, જેથી પાણીના અભાવે ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે। ત્યારે ખેડૂતો દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાખીને સિંચાઈ માટે પાણી આપવા માટેની માંગ કરી રહ્યા છે। સરકારશ્રીએ થરાદથી કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા પાઇપલાઇન કરેલી છે। જો સરકારી જો હવે પાણી જો પાઇપલાઇન દ્વારા જો ડેમમાં નાખવામાં આવે તો ડેમના કારણે પાણીનું જળસ્તર ઊંચું આવે અને સિંચાઈ માટે પાણી મળ્યું રહે। અને એની બાજુમાં જ મારું ખેતર છે, અત્યારે પાણી ઇજ્જત કરવાની પરિસ્થિતિ છે, એટલું પાણી નીચું જતું રહ્યું છે। દાંતીવાડા ડેમમાં નર્મદાની પાઇપલાઇન નાખેલી છે, પરંતુ આ પાઇપમાં ક્યારે પાણી નાખવામાં નથી આવ્યું। હાલ સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ છે। પોતાનો પાક સુકાતા ખેડૂતોએ હિજરત કરવાની ચીમકી આપી છે। પાણી બંધ કરી દીધા ખેડૂતોને હાલમાં એટલી મુશ્કેલી પડી રહી છે કે એમને અહીંયાથી એમના પશુઓ અને એમને નિર્ભર પાણી વગર શેના ઉપર થવું, એમને હિજરત કરવાનો વારો આવ્યો છે। અને જો સરકાર તાત્કાલિક દાંતીવાડા ડેમમાં આ પાણી ચાલુ કરવામાં આવે અને ડેમ ભરવામાં આવે તો આજુબાજુ બોર અને કૂવા રિચાર્જ થાય। ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાણે શરૂ થઈ। જગતનો તાત પાણીના અભાવે પરેશાન છે। ડેમના તળિયા દેખાઈ રહ્યા છે, થોડું ઘણું પાણી બચ્યું છે તે પૂરતું નથી। જે ડેમ છલોછલ હોવો જોઈએ ત્યાં માત્ર 11.84% પાણીથી સૌથી પહેલું સંકટ ખેડૂતો પર આવ્યું છે, કારણ કે ડેમમાંથી સિંચાઈ માટે પાણી બંધ કરી દેવાયું છે। 11.86% સ્ટોરેજ અમારા ડેમમાં છે અને પીવાનો પૂરતો જથ્થો અત્યારે મોજૂદ છે। સિંચાઈ માટે 5મી માર્ચથી મેઇન કેનાલમાં પાણી બંધ કરેલ છે।